નમસ્તે. નમસ્તે. શેરવિંદના કાયમી પોંડિચેરી આગમનની આજની પુણ્યતિથિએ શુભ ઘડીએ જ્યોતિબેનને આપણે શેરવિંદ સાધના કેન્દ્ર પરિવારમાં આપણા પોતાના મેમ્બર છે એટલે સ્વાગત કરીએ છીએ હૃદયપૂર્વક. એવું ગાંધીનગરમાં હાજર હતા એટલે આજે આપણે એમનો લાભ મળે છે. બીજી ફોર્માલિટી કરવાની જગ્યાએ આપણે સીધા એમને માઇક આપીએ છીએ, આપણને સંબોધે એવી વિનંતી કરીએ છીએ. ओम अतिमानस सूर्याय पूर्ण योगेश्वराय अवतार वरिष्ठाय श्री अरविंदाय नमोस्तुते. ओम दिव्य ज्योतिर्मयी शक्ति ज्ञानदा वरदा शुभ नवजन्मदाता माता मीरांबिका नमोस्तुते. ओम कृपा कुरु चिन्मयी शारदे ज्ञानदायिके सर्वमंगला वरदा नमोस्तस्यै नमो नमः. परम आदरणीय श्री मुखी साहेब, प्रिय योगेश भाई, અત્રે ઉપસ્થિત આપ સૌ આત્મીય સ્વજનો, આપ સૌને મારા હૃદયપૂર્વકના નમસ્કાર. આ કેન્દ્રમાં આવવાનું અનાયાસે ગોઠવાતું હોય છે, કોઈ પણ આયાસ વગર. ત્યાં સુરતમાં યોગેશભાઈએ મને કહ્યું કે બેન ચોથી નહીં 29મી તારીખે આપણા કેન્દ્રમાં આવો. મેં કહ્યું 29મીએ તો નહીં પહોંચાય, પણ જોઉં, કારણ કે આજે ચોથી તારીખ 4 અને 5 અમારા પોરબંદર કેન્દ્રનો સ્થાપના દિવસ અને દિવ્યાંગ સ્થાપના દિવસ, એટલે ત્યાં અત્યારે બહુ મોટો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પણ મારે અહીંયા ગાંધીનગરમાં રોકાવાનું થયું એટલે મેં સામેથી ફોન કર્યો કે યોગેશભાઈ હવે હું અહીંયા છું. અને યોગેશભાઈ કે બેન તો મોસ્ટ વેલકમ, અને આમ અહીંયા આવવાનું ગોઠવાઈ ગયું. પણ આ વાતાવરણ મને બહુ જ સ્પર્શે છે. આપણે અહીંયા આ યશ કમલ સોસાયટીના દરવાજામાં દાખલ થઈએ છીએ અને કાંઈક ચેતનાના સ્પંદનો અલગ અનુભવાય છે. એટલે અહીંનું વાતાવરણ અને અહીં આજે બધા સાધકો ભેગા થઈ અને માતાજીનું અને શ્રી અરવિંદનું આવાહન કરે છે એનું આ પરિણામ છે. એટલે અહીંયા આવવું, આપ સૌને મળવાનું અને આ પવિત્ર દિવસે આપ સૌની સમક્ષ મારા અંતરના પુષ્પોની અંજલિ શ્રી અરવિંદના ચરણોમાં આપવાનું જે સદભાગ્ય મને મળ્યું છે એ માતાજીની કૃપા અને એ મુખી સાહેબ અને યોગેશભાઈનું સૌજન્ય છે. એમના પ્રત્યે પણ હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને હું હંમેશા એવું માનું છું કે ડિવાઇન પ્લાન ઇઝ ઓલવેઝ સ્પોન્ટેનિયસ. જે સહજપણે ગોઠવાય છે ને એ પ્રભુ તરફથી આવેલું આયોજન હોય છે. માનસિક રીતે આપણે ગોઠવીએ તો દિવસોની તૈયારી, આમંત્રણ આપવાનું ને પછી જવાનું ને પછી પાછું રૂબરૂ મળવાનું ને આ બધું કેટલી બધી માનસિક પીંજણ થાય. પણ ભગવાનનું કાર્ય જ્યારે હોય છે ત્યારે એકદમ સહજપણે કોઈ પણ જાતનો આપણે પ્રયત્ન નથી કરતા અને ગોઠવાઈ જાય છે. ત્યારે આપણે માનવાનું કે આ પ્રભુનું કાર્ય છે. અને એમ હું માનું છું કે આ પણ માતાજીનું કાર્ય છે. એટલે એમણે મને અહીંયા ઉપસ્થિત કરી છે. આ વર્ષ બે રીતે મહત્વનું.
એક તો આપણે આઝાદીનો અમૃત મહોત્સવ છે અને બીજું શ્રી અરવિંદની 150મી જન્મ જયંતિનું વર્ષ છે. શ્રી માતાજીએ શ્રી અરવિંદની શતાબ્દી હતી ત્યારે કહ્યું હતું કે આ વર્ષે શ્રી અરવિંદનો વિશેષ પ્રકાશ પૃથ્વી ઉપર ઉતરી રહ્યો છે અને એ સક્રિય બનેલો છે. તો માતાજીના એ શબ્દો મને અત્યારે પણ સાચા પડતા લાગે છે કે આ વર્ષ 150મું વર્ષ છે. એ વર્ષ પણ એ શ્રી અરવિંદનો વિશેષ પ્રકાશ લઈને આવેલું વર્ષ છે અને એથી જ આ વર્ષની અંદર શ્રી માતાજીએ ત્યારે કહ્યું હતું કે જો આપણે આ વિશેષ કૃપાનો અનુભવ કરવો હોય તો આપણે શું કરવાનું? ત્યારે શ્રી માતાજીએ સાધકોને એ કહ્યું હતું કે એક વસ્તુ તમારે પ્રકાશ માટેની અભિપ્સા કરવાની, કે એ પ્રકાશ ઉતરી રહ્યો છે તો એ પ્રકાશની અભિપ્સા કરો. અભિપ્સા કરીએ એટલે કારણ કે માંગ્યા વગર કશું જ મળતું નથી અને દિવ્ય વસ્તુઓ છે એ કઈ સહેલાઈથી પ્રાપ્ત થતી નથી. દિવ્ય વસ્તુઓને માટે તો મહાન પ્રયત્ન કરવો પડે છે. એટલે અભિપ્સા કરવાની વાત કરી માતાજી. બીજી વસ્તુ, આ વિશેષ પ્રકાશને આપણે આપણી અંદર જો ઉતારવો હોય તો માતાજી ખુલ્લા બનો. પ્રકાશ પ્રત્યે તમે ખુલ્લા બનો. ખુલ્લા બનો એટલે આપણે પ્રકાશનું આપણી અંદર આવાહન કરવાનું છે. પહેલા અભિપ્સા કરવાની કે હે પ્રભુ, આજે દિવ્ય પ્રકાશ તમે આ પૃથ્વી ઉપર ઉતાર્યો છે, વિશેષ પ્રકાશ, વિશેષ કૃપા, વિશેષ અનુગ્રહ અત્યારે આ પૃથ્વી ઉપર છે જે બધા લોકોને ખબર નથી, પણ જે લોકો જાગૃત છે, જે લોકો શ્રી અરવિંદને માને કે ન માને પણ અંદરથી ચૈતસિક રીતે જે લોકો જાગૃત છે એ લોકો અનુભવે છે કે સમથિંગ ઇઝ ગોઈંગ. કશોક અંદર હલચલ મચી રહી છે, કશોક અંદર થઈ રહ્યું છે. તો એ જે પ્રકાશ છે એ પ્રકાશની પહેલા અભિપ્સા કરવાની વાત કરી માતાજીએ અને બીજી વાત કરી ઓપન, ખુલ્લા થાવ. પ્રકાશ પ્રત્યે ખુલ્લા થાવ. આપણા બારણા બંધ હોય તો સૂર્ય ભગવાન ગમે એટલો ઝળહળતો પ્રકાશ કરે આપણા ઘરમાં નહીં આવે. એ જ વસ્તુ આમાં છે. આપણી અંદરનું દ્વાર ખુલેલું હોવું જોઈએ અને આપણને ખુલ્લા થતા આવડે છે. નથી આવડતું એવું નહીં, ખુલ્લા થતા આવડે છે. પણ આપણી ખુલ્લા થવાની પ્રક્રિયા નિમ્ન ગતિની છે. કોઈ ગુસ્સો થાય તો આપણે તરત રિએક્શન આપીએ છીએ. આપણે તરત જ આપણું અંદર રિએક્શન છે. આપણે ખુલ્લા થયા નિમ્ન પ્રકૃતિ પ્રત્યે. પણ આપણને ઉર્ધ્વ જે પ્રકાશ છે એના પ્રત્યે ખુલ્લા થવા માટે થોડીક મહેનત કરવી પડે છે. હંમેશા જીવનમાં કે પર્વત ઉપર ચડવામાં ઊંચે જવું મુશ્કેલ છે, નીચે જવું બહુ સહેલું છે. ઊંચે જવામાં પ્રયત્ન કરવો પડે છે, નીચે ઉતરવામાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. સીધું સડસડાટ એ જ વસ્તુ ચેતનામાં પણ લાગુ પડે છે. એટલે આપણે ખુલ્લા થવાનું છે. માતાજીએ કહ્યું આ વિશેષ પ્રકાશ પ્રત્યે જે લોકો ખુલ્લા હશે એને કૃપા, એ અનુગ્રહ અને એ વિશેષ પ્રકાશ મળવાનો જ છે અવશ્ય. અને આપણે આપણા જીવનમાં અનુભૂતિ કરી જ શકીએ છીએ. એક યા બીજા પ્રકારે, પણ આપણે જાગૃત નથી. અનુભૂતિ તો થાય છે પણ આપણે જાગૃત નથી. એટલે બીજી વસ્તુ ખુલ્લા થવાની ગઈ. ત્રીજી વસ્તુ માતાજી કહ્યું, જો તમારે આ પ્રકાશને ધારણ કરવો હોય તો ગ્રહણશીલ બનો. માત્ર ખુલ્લા થઈએ, પ્રકાશ આવે અને જતો રહે. ગ્રહણશીલ બનો, રિસેપ્ટિવ. આપણે એને ધારણ કરવો પડે છે. એ પ્રકાશને આપણી અંદર ધારણ કરવાનો. ધારણ કર્યા પછી એ પ્રકાશને આપણે અનુમતિ આપી અને આપણી પ્રકૃતિનું રૂપાંતર કરવાનું, કાર્ય કરવા દેવાનું. આ 4 સ્ટેપ છે. અને આ વર્ષની અંદર માતાજીએ શ્રી અરવિંદે બહુ પહેલા કહ્યું હતું, પ્રભુની મહાપળ
અવર ઓફ ગોડ ચાલે છે. પ્રભુની મહાપળ કે જ્યારે પ્રભુનો દિવ્ય પ્રકાશ દરેક ઉપર ઉતરી રહે છે, તે વખતે આપણે થોડો કે પ્રયત્ન કરીએ, આપણો એક અલ્પ એવો પ્રયત્ન હશે તો પણ જે મહા મહેનતથી નથી થતું એ આ કૃપાને પરિણામે એ આપણે કરી શકીએ છીએ. એટલે માતાજીએ 1972ની 15મી ઓગસ્ટે આ વાત કરી હતી. પછી માતાજીને એ પણ પૂછ્યું હતું કે માતાજી, આ જે શતાબ્દીનું વર્ષ છે, એ શતાબ્દીના વર્ષમાં આ સાધકોએ શું કરવાનું? એ જે મેં હમણાં વાત કરી એ જ વાત માતાજીએ તે વખતે પણ કરી હતી કે સાધકોએ શું કરવાનું છે? સાધકોએ અભિપ્સા કરવાની. એક બીજું માતાજીએ કહ્યું, દિલના સાચા બનો, સચ્ચાઈ વાળા બનો, સત્યનિષ્ઠ બનો, તો જ આ પ્રકાશ છે એ આપણી અંદર કામ કરી શકે. અને ત્રીજી વાત માતાજીએ કહ્યું હતું કે સાધકો છે એ સાધકોએ આ એક બે અને ત્રીજું કાર્ય તમે પ્રયત્ન કરો અને એ પ્રયત્નને ખંતપૂર્વક વળગી રહો. 3 વસ્તુ આ વર્ષમાં જો આપણે પણ આ 3 વસ્તુ કરીએ તો ખરેખર આપણને પણ આ પ્રકાશની અનુભૂતિ થાય. એટલું જ નહીં, આપણે આપણા જીવનનું રૂપાંતર એના દ્વારા કરી શકીએ છીએ. જીવનના રૂપાંતરમાં શું કરવાનું? આપણી હઠેલી પ્રકૃતિ, આપણી નિમ્ન પ્રકૃતિ, આપણા આવેગો, આ બધી વસ્તુઓ છે કે જે રૂપાંતર થવા માટે ભયંકર ઇનકાર કરે છે, એ વસ્તુ સહેલાઈથી આપણે એમાંથી મુક્ત થઈ શકીએ છીએ. બીજો પ્રશ્ન માતાજીને પૂછવામાં આવેલો હતો કે માતાજી, સાધકોની વાત કરી, પણ જે સામાન્ય લોકો છે એ લોકોને આ કહેવું હોય તો કેવી રીતે કહેવાનું? એ લોકોએ કરવું હોય, આ વિશેષ કૃપા છે, આ વિશેષ વર્ષ છે, એ વર્ષ દરમિયાન એ લોકોએ શું કરવાનું? ત્યારે માતાજીએ એ વાત કરી હતી કે એ લોકોએ સમજણનો વિકાસ કરવાનો. સમજણના વિકાસ માટે પ્રયત્ન કરવાનો. માતાજી આ વસ્તુ કઈ એના પર હું ચિંતન કરતી હતી. સમજણનો વિકાસ એટલે શું? કોને કહેવાય સમજણનો વિકાસ? આપણે આપણું ચિંતન કરીએ તો આપણને એમ થાય સમજણનો વિકાસ એટલે આપણે શા માટે પૃથ્વી ઉપર છીએ? અહીંયા આવવાનો આપણો હેતુ શું છે? આ જીવન શું છે? જીવનની પાછળનું રહસ્ય શું છે? અને વારંવાર આ જીવન છે એ જીવન ચાલ્યા જ કરે છે. તો એની પાછળ, આ જીવનની ગતિની પાછળ એ કઈ વસ્તુ રહેલી છે? આ બધાનું ચિંતન દ્વારા આપણે વિકાસ કરીએ તો આપણે ક્યાં પહોંચશું? તો આપણે છેક સુપ્રામેન્ટલ સુધી પહોંચી શકીએ છીએ. સમજણનો વિકાસ કરવાનો, અને એ સમજણના વિકાસને પરિણામે મારે શાંતિ જોઈએ છે, મારે આનંદ જોઈએ છે, મારે સાચો પ્રેમ જોઈએ છે. તો આ બધી વસ્તુ ક્યાંથી મળશે? આ બધી વસ્તુ બહારથી નહીં મળે. આ બધી જ વસ્તુઓ આપણને આપણા અંતર તરફ વળશું ત્યારે આપણને આ મળશે. એટલે માતાજીએ આ વાત પણ કરી હતી. અને માતાજીએ ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું હતું કે હે પ્રભુ, તને કેવી રીતે પામવું, તારી કેવી રીતે સેવા કરવી, એ શીખવવા માટે શ્રી અરવિંદ પૃથ્વી ઉપર આવ્યા હતા. આ માતાજીના શબ્દો કોટ કરું છું. હે પ્રભુ, તને કેવી રીતે મેળવવો, પ્રાપ્ત કરવો, અને તારી સાચી રીતે સેવા કેવી રીતે કરવી, એ કહેવા માટે શ્રી અરવિંદ પૃથ્વી ઉપર આવ્યા હતા. અને હે પ્રભુ, એમણે અમને જે શીખવ્યું છે એ અમે સાચી રીતે સમજીએ અને અમારા જીવનમાં એને પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરીએ. એવી શક્તિ અમને આપો. શ્રી માતાજીએ આપણને પ્રાર્થના શીખવાડી છે. શ્રી અરવિંદ પૃથ્વી પર આવ્યા અને આખું જગત બદલાઈ ગયું છે. મનુષ્યનું જીવન બદલાઈ ગયું છે. મનુષ્યના જીવનમાં પ્રભુ સહજ બની ગયા છે.
એમણે એ કહ્યું હતું, એમણે શું કહ્યું હતું? એમણે એમ કહ્યું હતું કે પ્રભુને મેળવવા માટે આ જગત છોડી જવાની જરૂર નથી, જગતનો ત્યાગ કરવાની જરૂર નથી, પ્રભુને મેળવવા માટે જીવનનો ત્યાગ કરવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં, જે સ્થિતિમાં છો તે સ્થિતિમાં રહી અને તમારે તમારા અંદર રહેલા પ્રભુનો સાક્ષાત્કાર કરવાનો છે. એ રસ્તો શ્રી અરવિંદે આપણને બતાવ્યો છે. એટલે શ્રી માતાજી એમ કહ્યું હતું, શ્રી અરવિંદ માટે તો એટલું કહ્યું છે, એ આવ્યા છે પૃથ્વીને આમંત્રણ આપવા કે પૃથ્વી પોતાના તેજોમય ભવિષ્યને માટે તૈયાર થાય. પૃથ્વીનું તેજોમય ભવિષ્ય એટલે શું? પૃથ્વીનું તેજોમય ભવિષ્ય એટલે આ દુઃખી, આ પીડિત, આ ત્રસ્ત માનવ જાતિ નહીં. પૃથ્વીનું ઉજ્જવળ ભવિષ્ય એટલે પરમાત્મા, સ્વયં પરમાત્મા દિવ્ય આકારોની અંદર જીવન ધારણ કરે એવી દિવ્ય માનવ જાતિ અને એના દ્વારા જીવાતું જીવન એ પૃથ્વીનું ઉજ્જવળ ભવિષ્ય છે. અને એ ભવિષ્ય નું દર્શન કરવા માટે શ્રી અરવિંદ પૃથ્વી પર આવ્યા હતા. માતાજીએ કહ્યું કે શ્રી અરવિંદ કોઈ ધર્મ નથી, એ કોઈ બોધ નથી, એ કોઈ તત્વ દર્શન નથી. શું કહ્યું? શ્રી અરવિંદ એ પરમાત્મામાંથી ઉતરી આવેલું સીધું કાર્ય છે. કેટલી મોટી વાત કરી! પરમાત્મામાંથી ઉતરી આવેલું સીધું કાર્ય છે. એટલે શું? પરમાત્માને પોતાને આ દિવ્ય જગતની રચના કરવી છે. એ જગત ખૂબ ઝડપથી આવે એટલા માટે પરમાત્મા શ્રી અરવિંદની અંદર આવી અને આટલી સાધના કરી ગયા. એટલે આ 150મી જન્મ જયંતિના વર્ષની અંદર આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. અને એમાં જે લોકો જાણે છે કે એક મહાન કાર્ય પૃથ્વી ઉપર થઈ રહ્યું છે અને એ આપણા મહાન ગુરુઓ કરી અને સૂક્ષ્મ જગતની અંદર હજી રહીને કાર્ય કરી રહ્યા છે, એની આપણા થોડા લોકોને ખબર છે. એ લોકો જો જાગૃત બને, એ લોકો જો સક્રિય બને, એ લોકો માતાજીએ જે કહ્યું છે એ પ્રમાણે કાર્ય કરે તો અવશ્ય એ નવી ચેતના છે, એ નવી ચેતના બહુ જ સારી રીતે ઝડપથી એ આ નવા આવિર્ભાવ, નવી સંરચનાનું કાર્ય એ કરી શકે. માતાજીએ એને, જે લોકો આ પ્રત્યે અભિમુખ છે એને માતાજીએ અસાધારણ આત્માઓ કહ્યા છે અને પોતાના કાર્યના ટ્રસ્ટીઓ કહ્યા છે. જે લોકો જાગૃત છે, જે લોકો ગ્રહણશીલ છે, જે લોકો આ કાર્ય કરવા માટે તત્પર છે. માતાજી કહે છે કે એવા થોડા લોકો છે, એના દ્વારા પરમ શક્તિ ઉતરશે, કાર્ય કરશે અને ધીરે ધીરે બધામાં આવિર્ભાવ પામશે. આ વાત માતાજીએ કરી હતી. આજનો દિવસ 4 એપ્રિલ બહુ જ મહત્વનો દિવસ છે. શ્રી અરવિંદનું પોંડિચેરી ગમન એ પૃથ્વીને માટે, સમગ્ર માનવ જાતિને માટે એક પરમાત્માની એક દિવ્ય કૃપા અને કરુણા છે. શ્રી અરવિંદ, હું વિચાર કરતી હતી, શ્રી અરવિંદના જીવનમાં ત્યાગ અને ત્યાગ જ છે. ભારત માતાની સેવા કરવા માટે ICS થયા છતાંય પદવીનો ત્યાગ કરી દીધો. વડોદરા આવ્યા, આટલી સારી ઊંચી પદવી અધિકારીની એમની સર્વિસ હતી, રાજાની પ્રિન્સિપાલની કક્ષાની નોકરી હતી, સલામત જીવન હતું, બધું જ હતું. ભારત માતાને સ્વતંત્ર કરવા માટે 750 રૂપિયાની મોભાદાર નોકરી અને બધું છોડી અને પછી 150 રૂપિયાની નોકરીએ ગયા. 150 રૂપિયાની નોકરીએ પછી છોડી દીધી. એક પૈસો પાસે નહોતો ત્યાં. પછી આગળ જોઈએ. રાજકારણના ક્ષેત્રમાં ભલે 6 જ વર્ષ રહ્યા, પણ એમનો સૂર્ય મધ્યાહન હતો.
બધા આખા એ ભારતના બધા જ લોકોએ એમને પોતાના સર્વોચ્ચ નેતા તરીકે સ્વીકારી લીધા હતા. એ હતું. અને જેલમાંથી પાછા છૂટ્યા પછી તો આખા એ દેશનો જાણે આત્મા બની ગયા હતા. રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું ને, હે અરવિંદ રવિન્દ્રેર લહો નમસ્કાર. મારો નમસ્કાર છે, તમે ભારત માતાના ઉદ્ગાર છો, તમે ભારતના આત્મા છે. ભારતની વાણી, ભારતના સંતો અને ઋષિઓની વાણી તમારા દ્વારા પ્રગટ થાય છે. આ જે વાત એમણે કરી હતી, આખો દેશ એમના એક એક શબ્દ ઉપર એ ભારત માતાની સ્વતંત્રતા માટે તૈયાર થયો હતો. એવે સમયે આખા એ દેશમાં એમનો પ્રકાશ હતો. એવે સમયે છોડી અને ચાલી નીકળ્યા. કેટલો મોટો ત્યાગ! હું વિચાર કરતી હતી કે ભગવાન કુમાર સિદ્ધાર્થે જે ત્યાગ કર્યો, સુંદર પત્ની, 12 દિવસનું બાળક, જાત જાતના મહેલ, પરંતુ જ્ઞાનની ઝંખના અને અંતરમાં જે વલોપાત થતો હતો એ બધું છોડી અને સિદ્ધાર્થ ચાલી નીકળ્યા. મહાભિનિષ્ક્રમણ કે છે, શ્રી અરવિંદે પણ એવું જ મહાભિનિષ્ક્રમણ કર્યું. બધું જ છોડીને અને કશું જ લીધા વગર, પાસે એક પૈસો નહીં, પહેરવાની જોડીના બીજા કપડાય નહીં, ભગવાનનો આદેશ કે છોડીને ચાલ્યો જા, અને તરત જ 10 મિનિટમાં હોડીમાં બેસીને ચંદ્રનગર પહોંચી ગયા. કેટલો મોટો ત્યાગ! અને એ પછી પોંડિચેરીમાં આવ્યા. એ પછી પણ એમણે મહાન સિદ્ધિ મળી હતી. 24મી નવેમ્બર 1926માં ધાર્યું હોત તો હજારો ને કરોડો શિષ્યો કરી શક્યા હોત એવી એ સિદ્ધિ હતી. ઉથલ પાથલ કરી નાખે એવી સિદ્ધિ હતી. કૃષ્ણ ભગવાનની પરમ ચેતના એમના દેહના અણુએ અણુમાં ઉતરી આવી એવી સિદ્ધિ હતી. એનો ત્યાગ કરી દીધો નહીં. ભગવાનનું કાર્ય કરવાનું છે એટલે એ સિદ્ધિનો ત્યાગ. અને છેલ્લે 1950ની અંદર એમણે જે આખા જીવનભરની તપશ્ચર્યા કરી હતી, એ તપશ્ચર્યાની સિદ્ધિ વહેલી મળે. એ સિદ્ધિ વહેલી મળે એટલે કે સુપ્રામેન્ટલ પાવર સ્થૂળ જગતની અંદર એ સક્રિય બને, એટલા માટે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. આટલો મોટો ત્યાગ. માતાજી કહે છે કે પૃથ્વીના લોકોને ખબર નથી, માનવ જાતને ખબર નથી કે શ્રી અરવિંદે કેટલું મોટું બલિદાન આપ્યું છે. જો પૃથ્વીની ચેતના ગ્રહણશીલ હોત તો શ્રી અરવિંદને આ દેહ છોડવાની ફરજ ના પડી હોત. દેહની સાથે રહી અને અતિમન શક્તિ છે એ શક્તિ કાર્ય કરી શકી હોત. પણ પાર્થિવ ચેતના એ જળ, એ ચેતના ઇનકાર કરતી હતી. અને જો સીધી એ ચેતના છે, એ ચેતના જો ઉતરે તો આખું જળ દ્રવ્ય છિન્ન ભિન્ન થઈ જાય એમ હતું. એટલે શ્રી અરવિંદે પોતાના શરીરનો આધાર આપ્યો અને એ પોતાના શરીરમાંથી એ ખસી ગયા. એટલે આ એક શ્રી અરવિંદનો આખું એ જીવન વાંચીએ તો એની અંદર આ ત્યાગ દરેક વખતે એમણે મહાન મહાન સિદ્ધિઓને માટે એ ત્યાગ કરી અને જે સંકલ્પ કર્યો હતો પ્રભુના દિવ્ય સંકલ્પ દ્વારા, માતાજી કહે છે પ્રભુના દિવ્ય સંકલ્પ દ્વારા રચાતા ભવ્ય ભવિષ્યનો માર્ગ કંડારવા માટે શ્રી અરવિંદ આવ્યા હતા. પ્રભુનો દિવ્ય સંકલ્પ કયો? પ્રભુનો દિવ્ય સંકલ્પ કયો? દિવ્ય માનવ જાતિનો અવતરણ. તો દિવ્ય સંકલ્પ દ્વારા રચાતું ભવ્ય ભવિષ્ય, દિવ્ય માનવ જાતિ એ ભવ્ય ભવિષ્ય, એ ભવિષ્યનો સાક્ષાત્કાર ઝડપી બને એટલા માટે શ્રી અરવિંદ પૃથ્વી ઉપર આવ્યા હતા. અને માતાજીએ એ પણ કહ્યું છે કે એમણે પરમ ઉદારતાથી જે પ્રકાશ, જે આનંદ, જે જ્ઞાન એ આ પૃથ્વી ઉપર ઉતાર્યું છે, એ પ્રકાશ, જ્ઞાન અને આનંદ છે, એને આપણે ધારણ કરીએ અને જીવનની અંદર ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ. એ શ્રી અરવિંદને સાચી શ્રદ્ધાંજલિ છે. એ શ્રી અરવિંદ પ્રત્યે આપણે કૃતજ્ઞતા
સાચી રીતે વ્યક્ત કરી શકીએ, આટલું કરવાનું છે. એમણે તો કેટલું બધું કર્યું, એ તો કરીને ગયા. હમણાં હું જ્યારે વાંચતી હતી, શ્રી અરવિંદને ચંદ્રનગરથી પોંડિચેરી જવું હતું. આમ તો કેટલું સહેલું, ચંદ્રનગરથી સ્ટીમરમાં બેસીએ એટલે 10 કલાકની અંદર પોંડિચેરી પહોંચી જાય. શ્રી અરવિંદને કેટલી વિટંબણા થઈ. 1.5 મહિનો એ ચંદ્રનગરમાં રહ્યા, સાવ એકાંતમાં. એ બધી સાધના કરી, પણ ત્યાંય છુપી પોલીસના માણસો પાછળ પડી ગયા. એટલે હવે એમને ક્યાં જવું, કે ફ્રાન્સ મોકલીએ, જીબુટી મોકલીએ, તમને ગમે ત્યાં વિદેશની અંદર તમને મોકલી દઈએ. શ્રી અરવિંદ તો અંદરથી ભગવાનનો આદેશ માંગતા હતા. એટલે એમણે ધ્યાનમાં ભગવાનને પૂછ્યું, મારે શું કરવાનું છે હવે? ફરીથી આદેશ મળ્યો, પોંડિચેરી જા. અને હવે પોંડિચેરી જવાનું કેવી રીતે ગોઠવવાનું? છુપી પોલીસના માણસો તો ચંદ્રનગરે આવતા હતા, અને બ્રિટિશ સરકારને તો શ્રી અરવિંદ કણાની જેમ તૂટતા હતા. ગમે એમ કરી પકડી અને આંદામાન મોકલી દેવાના હતા. પછી શ્રી અરવિંદે એમના માસીના દીકરા કૃષ્ણકુમારને કાગળ લખ્યો કે મને પોંડિચેરી જવાની અત્યંત ગુપ્ત રીતે વ્યવસ્થા કરી આપો. કોઈને ખબર ન પડે, ઘરના માણસોને ખબર નહીં, શ્રી અરવિંદના પત્નીને પણ બિલકુલ ખબર નહીં, કોઈ કરતા કોઈને ખબર ન પડે એવી રીતે મારી પોંડિચેરી જવાની વ્યવસ્થા કરો. તો કેવી રીતે કરવાની? એટલે શ્રી અરવિંદના આમ ક્રાંતિકારી જૂથમાં હતા ત્યારના એમના જે એકદમ નજીકના શિષ્યો હતા, એમાંના 2 શિષ્યને એક કૃષ્ણકુમારે કહ્યું કે તારે હોળી આવશે, અને એ હોળીમાં શ્રી અરવિંદ હશે, ડુમરતલા ઘાટે એ હોળી નાંગરશે, એ હોળીમાંથી શ્રી અરવિંદને લઈ અને બીજી હોળીમાં બેસાડી દેવાના છે. બીજા 2 શિષ્યને કહ્યું કે આ 2 મોટી ટ્રકો છે, એ ટ્રક તારે ડુપ્લેક્સ સ્ટીમરની અંદર મૂકી, હમણાં મેસમાં રાખ, પછી હું કહું ત્યારે સ્ટીમરમાં મૂકી આવજે. બધું સહેલું જ હતું, પણ કેટલું મુશ્કેલ છે એ વાત મારે તમને કરવી છે કે શ્રી અરવિંદને જીવનની અંદર કેવી કેવી વિટંબણાઓ આવતી હતી, અને ભગવાન કેવી કસોટી કરતા હતા, અને પાછું રક્ષણ કેવી રીતે કરતા હતા, કેવી રીતે એમને સહી સલામત પોંડિચેરી પહોંચાડ્યા. તો સ્ટીમ પેલી હોળી આવવાની હતી, બરાબર. બીજા 2 જણાને કહી દીધું કે તમારે હોળી લઈને જવાનું છે, અને તમારે ડુમરતલા ઘાટેથી એ હોળીની અંદર શ્રી અરવિંદ આવવાના છે, એને તમારે બેસાડી અને તમારે ચાંદપલ ઘાટ આવી અને સ્ટીમરમાં આવીને બેસાડી દેવાના છે. વાત થઈ ગઈ પૂરી, આટલું જ કરવાનું. પણ થયું શું? જે પેલી શ્રી અરવિંદની હોળી આવી ગઈ, પણ પેલી જે હોળી આવવાની હતી એ ગંગામાં ઓટ આવી ગઈ, એટલે એ હોળી આગળ ચાલતી જ નહોતી એટલે એ હોળી મોડી પહોંચી. શ્રી અરવિંદ હોળીમાં બેઠેલા. પેલા લોકો મૂંઝાણા કે કોઈને ખબર પડે તો શું કરવાનું, એટલે ત્યાં ને ત્યાં ઉતારી અને એક ઘોડાગાડી કરી અને શ્રી અરવિંદને એમના માસાના ઘરે લઈ ગયા. દૂર બંધ ઘોડાગાડીમાં એમને બેસાડી દીધા, અને પછી પેલા ગયા તો કે કૃષ્ણકુમાર તો ઓફિસે ચાલ્યા ગયા છે. હવે કરવું શું? શ્રી અરવિંદને સાચવવા એટલે અતિશય મુશ્કેલ કામ હતું. ઘોડાગાડી પાછી લાવ્યા, અને ત્યાં ને ત્યાં બંધ ઘોડાગાડીની અંદર શ્રી અરવિંદને એપ્રિલ મહિનાની શરૂઆત જ હતી, 1 એપ્રિલ હતી. ત્યાં બંધ ઘોડાગાડીમાં કેટલાય કલાકો સુધી બેસવું પડ્યું. પહેલી હોળી ત્યાં પહોંચી તો શ્રી અરવિંદ ની હોળી હતી જ નહીં, એટલે એ લોકો પાછા દોડ્યા. પેલાને કહ્યું તો કે અરે મુશ્કેલી થઈ ગઈ, હવે શું થયું? પછી એટલા બધા ગોટાળા થયા કે પેલી મેસમાં મૂકેલી જે ટ્રકો છે એ લઈ આવો, કારણ કે છુપી પોલીસના માણસો હતા. હવે એ બધું કરી અને સ્ટીમરના ઘાટે ત્યાં પહોંચ્યા,
તો કે જે ડોક્ટર સર્ટિફિકેટ આપે છે એ ડોક્ટર ચાલ્યા ગયા છે. ડુપ્લેક્સ સ્ટીમરમાં આવવાનું હતું અને શ્રી અરવિંદની જાત તપાસ વગર તો બેસવા નથી. ડોક્ટર ચાલ્યા ગયા છે એટલે આ નહીં થાય. એના માસાએ જે 2 ટિકિટ લીધી હતી, કઈ શ્રી અરવિંદનું નામ જ્યોતિન્દ્રનાથ અને બીજા એની સાથે જવાના હતા, એનું નામ હતું બાલાચંદ્ર બસાઈ. શ્રી અરવિંદના નામે પણ એ પોતે જઈ શકે એમ હતા નહીં. અને એ પછી સાંજ પડી ગઈ, ડોક્ટરનું સર્ટિફિકેટ મળ્યું નહીં. શું? એક કુલી હતો, એ કુલીને સાધ્યો. કુલીએ કહ્યું કે તમે ચિંતા ન કરો, તમે થોડાક પૈસા આપો તો હું, એ જમાનામાં એ હતું કે હું ડોક્ટરના નોકરને કહી અને એની પાસે સર્ટિફિકેટ મંગાવી દઈશ. અને રાતના અંધારામાં શ્રી અરવિંદને પાછી બંધ ઘોડાગાડીમાં જ હજી સુધી બેઠા હતા. શું ખાધું, શું પીધું હશે, શું કર્યું હશે, કંઈ ખબર નથી. અને આખો દિવસ બંધ ઘોડાગાડીમાં અને એમાં એમને ડૉક્ટર પાસે લઈ ગયા. શ્રી અરવિંદ ધ્યાનસ્થ હતા, એકદમ ધ્યાનની અંદર એકાગ્ર હતા. બીજા બધા 3 જણા વાતો કરતા હતા. પેલા કુલીને ચિંતા થઈ. કુલી કે બાબુ બહુ ગભરાય છે, બાબુને કહો કે ડૉક્ટર બહુ સારા માણસ છે, જરાય ડૉક્ટરથી ગભરાવા જેવું નથી, સર્ટિફિકેટ આપી દેશે. હું બેઠો જ ને, મારી લાગવગ ચાલે છે. તો આ લોકોએ કોઈએ કંઈ પ્રતિભાવ ન આપ્યો અને શ્રી અરવિંદ ધ્યાનમાં જ હતા. કુલીને થયું કે આ છે એ તો કોઈ જાતનો પ્રતિભાવ આપતા નથી અને બિચારા ગભરાય છે, બીએ છે. એટલે કુલી ત્યાં એમની પાસે જઈ અને શ્રી અરવિંદનો ખભો જોરથી હલાવ્યો અને કે બાબુ, ગભરાવાની જરૂર નથી, હું તમને સર્ટિફિકેટ અપાવી દઈશ. ગંભીર રહેલા શ્રી અરવિંદ પણ હસી પડ્યા કુલીની નિર્દોષતા જોઈને. પછી ડૉક્ટર પાસે ગયા, વિઝિટના 36 રૂપિયા વધારાના આપ્યા, કુલીને 10 રૂપિયા આપ્યા, પેલાને 5 રૂપિયા આપ્યા અને સર્ટિફિકેટ લેવા ગયા. ડૉક્ટર ઓળખી તો નહીં ગયા, પણ ડૉક્ટર કહ્યું તમે વિલાયતમાં ભણેલા છો, વધારે બોલે તો ઓળખાઈ જાય. એટલે શ્રી અરવિંદે ખાલી ડોકું જ ધોણાવ્યું. મેલેરિયાના દર્દી છે એમ જાહેર કરી અને ડૉક્ટરનું સર્ટિફિકેટ લીધું. અને પછી સીધે સીધા અંધારું થઈ ગયું હતું અને અંધારામાં સીધે સીધા એને સ્ટીમરમાં બેસાડી દીધા. અને સ્ટીમરમાં પણ કૂપે રિઝર્વ કરાવી હતી કે શ્રી અરવિંદ અને એમના શિષ્ય વિજયનાથ 2 જ હોય. અને ટિકિટ લીધી હતી કોલંબોની, જવું હતું પોંડિચેરી. સરકારની આંખમાં ધૂળ નાખવા માટે અને શ્રી અરવિંદને સહી સલામત બચાવવા માટે આ બધી પ્રક્રિયા કરવી પડી. પણ જે વ્યવસ્થિત પ્રક્રિયા હતી એને ભગવાને વિખેરી નાખી અને આટલી તકલીફ આપી. એની પાછળ ભગવાનનો હેતુ હતો. મારે એ હેતુ કેવો છે? શું? પેલી હોડી મોડી પહોંચી, વિલંબ થઈ ગયો, ડૉક્ટર ચાલ્યા ગયા, રાતના અંધારામાં ડૉક્ટર પાસે જવાનું થયું અને રાતના 12 વાગે એ સ્ટીમરની કેબિનમાં 2 જણાને બેસાડ્યા. આ ભગવાનની યોજના હતી. દિવસના ભાગમાં જો શ્રી અરવિંદની ડૉક્ટરે જાંચ કરી હોત તો સાથે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હતો. એ શંકાસ્પદ માણસોને વારંવાર પૂછતો હતો અને શ્રી અરવિંદ તો ઓળખાય જ જાત. એટલે આખી યોજના, ભગવાન જેનું રક્ષણ કરે છે, આખી યોજના બદલી નાખી. અને પછી તો સ્ટીમર ઉપડી. બીજે દિવસે ખબર પડી સરકારને, પોલીસોને, રાતના 12 વાગે 2 જણા આવ્યા હતા અને ગુપચુપ બેસી ગયા. કોણ હતા? એટલે કે નક્કી શ્રી અરવિંદ ઘોષ અને બીજા અજીતસિંહ, જેના ઉપર વોરંટ હતું. એ 2 જણા રાતના અંધારામાં ગયા. ટિકિટ ક્યાંની હતી? તો કે કોલંબોની.
હવે સરકારે કોલંબોમાં પોલીસની ફોજ ઊભી કરી કે જેવા 2 જણા ઉતરે એવા પકડી લેવા. કોલંબોમાં સ્ટીમર ઊભી થઈ અને એ બધું થયું ત્યારે કોઈ કરતા કોઈ ઉતર્યું જ નહીં ને કેબિન ખાલી હતી, કારણ કે શ્રી અરવિંદ અને વિજયનાથ પોંડિચેરીમાં ઉતરી ગયા, સહી સલામત ઉતરી ગયા. ભગવાનને એમને આ 4 એપ્રિલ બપોરે 4:30 વાગે 1910 એકદમ સહી સલામત રીતે પોંડિચેરી ઉતાર્યા. આટલી બધી છુપી પોલીસની ઝાડ, બ્રિટિશ સરકાર જેવી સરકાર, એ સરકારની ઝાડમાંથી કેવી રીતે બચાવતા બચાવતા ભગવાન એમને પોંડિચેરી લઈ ગયા. એટલે આ કોઈ સામાન્ય દિવસ નથી. શ્રી અરવિંદ પોંડિચેરી આવ્યા તો આપણને પૂર્ણ યોગ મળ્યો. શ્રી અરવિંદ એ પોંડિચેરી આવ્યા તો આપણને જીવન અને યોગ એનો સમન્વય મળ્યો. શ્રી અરવિંદનું સૂત્ર છે કે સમગ્ર જીવન એ યોગ છે. અને શ્રી અરવિંદ આવ્યા તો આપણને માતાજી મળ્યા, કારણ કે માતાજી જ ઓળખતા હતા શ્રી અરવિંદને. શ્રી અરવિંદના શિષ્યો પણ એમને ઓળખતા નહોતા, એને તો મિત્ર હતા, એ હતા. પણ માતાજી આવ્યા અને માતાજીએ શ્રી અરવિંદનો આપણને પરિચય કરાવ્યો કે શ્રી અરવિંદ કોણ છે. શ્રી અરવિંદ એ સાક્ષાત પરમાત્મા શ્રી અરવિંદની અંદર સાધના કરી રહ્યા છે. અને શ્રી અરવિંદ આવ્યા, માતાજી મળ્યા તો આપણને શ્રી અરવિંદ આશ્રમ, કે જે આશ્રમ એ નૂતન જગતનું પારણું છે, કે જે આશ્રમની અંદર આપણે આ નવી સૃષ્ટિ કેવી હોઈ શકે એની આખી ભૂમિકા તૈયાર થઈ રહી છે, એ આપણને આશ્રમ મળ્યું. શ્રી અરવિંદ એ પોંડિચેરી આવ્યા તો આપણને માત્ર ને માત્ર પૂર્ણયુગ નહીં, પરંતુ આપણને આખી રૂપાંતરની પ્રક્રિયા, ઉત્ક્રાંતિનું 4થું પગલું શ્રી અરવિંદે આવીને ભર્યું. ઉત્ક્રાંતિ વામનના 3 પગલા છે. ખબર ને, વામન ભગવાને પૃથ્વીમાંથી એક પૃથ્વી, પાતાળ, પૃથ્વી અને સ્વર્ગ, એટલે ભૌતિક પદાર્થ, પ્રાણનો પદાર્થ અને મન, આ 3 વસ્તુ સર થઈ હતી અત્યાર સુધી. પણ પરમાત્માની પરમ ચેતના 4થું પગલું ઉત્ક્રાંતિનું છે, ભરવાનું બાકી હતું. અને 4થું પગલું શ્રી અરવિંદે એ ઉત્ક્રાંતિનું પગલું ભર્યું. અને આ દુઃખમાંથી ત્રસ્ત માનવ જાતને માટે એ નવી ભૂમિકા રચી આપી. માતાજી કહે છે એક પ્રાર્થનામાં કે હે પ્રભુ, તે હજુ તારું પૂર્ણ રૂપ પ્રગટ કર્યું નથી, પરંતુ પૃથ્વી ઉપર તારું શાસન વહેલું સ્થપાય એની તૈયારી કરવા માટે તે અમને પૃથ્વી ઉપર મોકલ્યા છે. એટલે ભગવાનનું શાસન, પરમાત્માનું શાસન એ વહેલું સ્થપાય એના માટે આ શ્રી અરવિંદ અને શ્રી માતાજીએ કેટલી અઘોર તપશ્ચર્યા કરી એની તો એક માતાજીને જ ખબર અને બીજું શ્રી અરવિંદને ખબર. આપણે જાણી ના શકીએ, આપણે આપણા સામાન્ય મનથી એ વસ્તુ જાણી શકીએ નહીં. પરંતુ તેઓ પોંડિચેરી ગયા, પોંડિચેરીમાં 40 વર્ષના એકાંત રહી અને એમણે જે અભૂતપૂર્વ તપશ્ચર્યા કરી છે એને પરિણામે ઉત્ક્રાંતિ જે ધીમી ધીમી ચાલતી હતી એ ઉત્ક્રાંતિને એમણે જેટ વિમાનની ગતિ આપી દીધી છે. ઉત્ક્રાંતિમાં આપણે જોઈએ છીએ હજારો વર્ષ પહેલા ખડક હતા, પછી એમાં પાણી આવ્યું, પછી એમાં જળચર પ્રાણીઓ કઈ લાખો વર્ષે આવ્યા, પછી એમાં સ્થળચર પ્રાણીઓ આવ્યા. પ્રાણી પછી આગળ વધતા વધતા આપણે મનુષ્યો થયા અને કંઈક લાખો વર્ષે આપણે મનુષ્યમાંથી અત્યારે આપણે પહોંચ્યા છીએ. કેટલી ઉત્ક્રાંતિની ગતિ ધીમી છે. હવે આ ધીમી ગતિ જો ચાલે તો બીજા લાખો વર્ષ પછી આપણે થવાના જ છીએ પ્રભુ, કારણ કે આ તો
તો પ્રભુનો યોગ છે, એમની ચેતનાનો વિકાસ છે. ધીરે 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 એ ચેતના વિકસે છે. વાંદરામાંથી માણસ થયો તો વાંદરાઓએ તપશ્ચર્યા નહોતી કરી કે અમને માણસ બનાવો. વગર તપશ્ચર્યા એમાંથી એક સ્પીસીસ એ ડેવલપ થતા 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 આ મનુષ્ય બન્યા છે. કેટલા વર્ષે? લાખો વર્ષે. તો આપણે તપશ્ચર્યા કરીએ કે ન કરીએ, બીજા લાખ વર્ષે આપણે બનવાના જ છીએ. જે વાંદરામાંથી આપણે આ રીતે થયા એમ આપણામાંથી પણ ધીરે 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 અત્યારે પશુ છે એમ ત્યારે મનુષ્યો હશે. પરંતુ જે લોકો જાગૃત છે ધીરે 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 એ અતિમાનવ બનશે જ, એમાં કોઈ શંકા નથી. પણ ત્યાં સુધી આ મનુષ્ય શરીર, મન અને પ્રાણના દુઃખો ભોગવવા પડે. જેલમાં ભગવાન શ્રી કૃષ્ણે શ્રી અરવિંદને કહ્યું કે ભારત સ્વતંત્ર થવાનો જ છે, તારે મારું બીજું કામ કરવાનું છે. માનવ જાતને દુઃખોમાંથી મુક્ત કરવાનું કામ તારે કરવાનું છે. અને ભગવાને ખાતરી આપી, ઉત્તરપાડા વ્યાખ્યાનમાં કહે છે, હું વાસુદેવ ભારતને સ્વતંત્રતા આપું છું. માત્ર ભારતને ખાતર નહીં, પરંતુ સમગ્ર વિશ્વને ખાતર ભારતને હું સ્વતંત્રતા આપું છું. ભારત સ્વતંત્ર થશે જ. અને ખાતરી આપી કે તે જે માર્ગ કંડર્યો છે એ માર્ગે ભારત સ્વતંત્ર થવાનું જ છે. તારે મારું બીજું કામ કરવાનું છે. અહીંયાથી તું બહાર જાય પછી તારે એ સ્વતંત્રતાનું કામ નહીં, તારે મારું બીજું કામ. અને બીજા કામ માટે 1 વર્ષ સુધી ભગવાને શ્રી અરવિંદને તૈયાર કર્યા. કૃષ્ણ ભગવાને તૈયાર કર્યા. અને એ તૈયાર કર્યા પછી એ શ્રી અરવિંદને થતું હતું, કારણ કે માણસનું મન, શ્રી અરવિંદનું મન હતું કે ભારતનું શું થશે. કામ કરવા, સ્વતંત્રતાના કામમાં થોડા ઝંપલાયું. ફરીથી શ્રી અરવિંદે ઉચકી અને પોંડિચેરી બેસાડી દીધા, કરો કામ નહીં. અને એમણે કર્યું કામ. આપણા સામાન્ય મનને ખબર નથી, પરંતુ શ્રી અરવિંદ જે કરીને ગયા છે, આપણું મન શાંત હોય, આપણે ધ્યાનમાં હોઈએ, આપણે એકાંતમાં હોઈએ, ત્યારે આપણને એની અનુભૂતિ થાય છે કે એટલું મહાન કાર્ય કરીને ગયા છે. અને શ્રી માતાજી તો કહે છે કે સૂક્ષ્મ શારીરિક સ્વરૂપમાં, દિવ્ય તેજોમય રૂપમાં શ્રી અરવિંદ હજુએ રહેલા છે. એ જેટલા સક્રિય અહીંયા હતા, દેહમાં હતા ત્યારે જેટલા સક્રિય હતા એટલા જ સક્રિય અને એટલા જ આપણને માર્ગદર્શન આપે છે. પણ જે લોકો અહિંસા કરે છે અને જે લોકો એમની મદદ ઈચ્છે છે એમને એ મદદ અચૂક મળે જ છે. એટલે શ્રી અરવિંદે જે મહાન કાર્ય કર્યું છે એ મહાન કાર્ય પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે. આખું એ વર્ષ આપણે કૃતજ્ઞતા રૂપે. બીજું, શ્રી અરવિંદનો પ્રકાશ વધુમાં વધુ લોકો સુધી જો પહોંચી શકે તો એ પ્રયત્ન પણ કરવાનો છે, કારણ કે લોકો અંધકારમાં છે, અજ્ઞાનમાં છે. લોકોને ખબર નથી કે એક મહાન પ્રકાશ કાર્ય કરી રહ્યો છે. અને એટલા માટે એ પ્રકાશ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાની ફરજ, એની જવાબદારી શ્રી અરવિંદ અને માતાજીના પ્રત્યે જે લોકો જાગૃત છે એવા એમના બાળકો ઉપર રહેલી છે. એટલે આ વર્ષે વિશિષ્ટ વર્ષ છે. અને બીજી એક વાત, એક મહામારી આવી ગઈ, આખી માનવ જાત પકડી રહી છે. બીજું યુદ્ધ ચાલી રહ્યું છે, મહાન યુદ્ધ ચાલે છે અત્યારે. કોઈ અટકવાનું નામ લેતા નથી. આપણને એમ થાય કે આ પ્રકાશ કામ કરે છે, આટલો ઉતરી રહ્યો છે, તો આ મહામારી શા માટે, આ યુદ્ધો શા માટે? શું શાંતિ ન સ્થાપી શકાય? શું પ્રકાશ કાર્ય કરી અને શાંત આખી માનવ જાતને આમ શાંત, સ્વસ્થ, સ્થિર, સંવાદિતા ભરી એ ન કરી શકે? ના, એવું નથી. જેમ પ્રકાશ નીચે ઉતરે છે એનું દબાણ, જેમ વધુ ને વધુ પ્રકાશનું દબાણ આવે છે એ સુપ્રીમ પાવરનું, એમ હઠીલી પ્રકૃતિ
નિમ્ન પ્રકૃતિના સત્વો એ બધા એને ઓગળવું પડે, પણ એને જવું નથી, એને આમ ચીટકી રહેવું છે, કારણ કે આ પ્રકાશ એ સહન કરી શકે એમ નથી, એટલે એ પ્રકાશનો ઇનકાર કરે છે, એ પ્રકાશનો વિરોધ કરે છે. અને એ વિરોધ અને ઇનકાર એ જ્યાં નબળી વસ્તુઓ છે, જ્યાં નબળું મન છે, જ્યાં શંકા છે, જ્યાં વિસંવાદિતા છે, જ્યાં મહત્વાકાંક્ષા છે, જ્યાં નિમ્ન પરિબળો છે, ત્યાં આ બધા અનિષ્ટ તત્વો છે, એ તત્વો ત્યાં રહી અને આ બધું ખેદાન વેદાન કરવા પ્રયત્ન કરી રહ્યા છે. માતાજીએ કહ્યું હતું કે શક્તિ કામ કરે છે ત્યારે શુભ વધારે શુભ બનશે, જે સારું છે એ વધુ ને વધુ સારું બને છે, પણ અશુભ અને અનિષ્ટ એ વધારે ને વધારે દુષ્ટ અને અનિષ્ટ બનશે. અને અત્યારે એ ચાલી રહ્યું છે, અત્યારે સંક્રાંતિ કાળ ચાલી રહ્યો છે. પણ માતાજીએ કહ્યું છે કે ગમે તેટલો વિરોધ આવે, ગમે તેટલી દુષ્ટ શક્તિઓ છે એનો મારો આવે, ભોગદાને અંતે તો પ્રકાશ જ છે અને આપણો વિજય જ છે, ભગવાનનો વિજય છે, ભગવાનનો આ યોગ છે, ભગવાનની આ શક્તિ કાર્ય કરી રહી છે. અને એટલે આ અનિષ્ટ તત્વો છે એ ધીરે 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 એ ઓગળતા જાય છે. અને આપણે આમ જોઈએ તો આખી માનવ જાત એકતા તરફ ગતિ કરી રહી છે. ક્યાંય એક સુનામી આવે કે એક જગ્યાએ ભૂકંપ થાય તો આખા વિશ્વમાંથી મદદનો ધોધ એ ઉતરે છે. અને બીજી એક વસ્તુ એ છે કે આ જે મીડિયા દ્વારા આખી માનવજાત, આપણું આખું વિશ્વ છે એ જાણે એકદમ નજીક આવી ગયું હોય એવું પણ લાગે છે. અને મેટર ઇઝ becoming conscious and conscious. નવી શક્તિ છે એ શક્તિ કાર્ય કરે છે, એ પાર્થિવ કાય પ્રગટ કરશે આત્મનું મુખ નિશ્ચય. એટલે શું? આ આટલું નાનકડું છે, આખા વિશ્વની અંદર આ બધું ફેલાઈ ગયું છે. હું વિચાર કરતી હતી કે મહાભારતનું યુદ્ધ જોવા માટે ભગવાને એક જ સંજયને દ્રષ્ટિ આપી હતી અને એ એકલો જ જોઈ શકતો હતો. અત્યારે તો કેટલા સંજયોને કેટલી દ્રષ્ટિ મળે છે, આખા વિશ્વમાં બધું ચારે બાજુ થશે. કેટલો વિકાસ કર્યો આપણે. સંજય દ્રષ્ટિ બધાની પાસે છે, પવન પાવડી ઉડવાનો એ બધાની પાસે છે. કેટલો વિકાસ થયો છે. અને જેમ જેમ ચેતનાનો વિકાસ થશે તેમાં મેટરની અંદર જે મહાન રહસ્યો રહેલા છે એ રહસ્યો પ્રગટ થશે. આ બધી વસ્તુઓ અત્યારે શક્ય છે. એ નવી શક્તિ કાર્યરત બની છે એનું એક પરિણામ છે, એ આપણે નજરે જોઈ શકીએ છીએ. પણ એ શક્તિને આપણે બધાએ ધારણ કરવાની છે, પચાવવાની છે, જીવનમાં અભિવ્યક્ત કરવાની છે. કેમ ખબર પડે કે એ શક્તિને આપણે અભિવ્યક્ત કરીએ છીએ? કેવી રીતે ખબર પડે? આપણે તો અજ્ઞાનમાં છીએ, પણ ખબર પડે છે જ્યારે આપણા મનના ભેદ ઓગળી જાય છે, જ્યારે આપણને અપરિચિતતાની દિવાલો હટી જાય છે, જ્યારે આપણા હૃદયની અંદર સંવાદિતા આવે છે, જ્યારે આપણી સ્વાર્થ વૃત્તિ એ નાબૂદ થઈ જાય છે અને આપણને વિશાળતાનો અનુભવ થાય છે, ત્યારે ચોક્કસ ખબર પડે છે કે આપણે એ શક્તિ છે એ શક્તિના પ્રભાવ હેઠળ છીએ. અને કેટલાય લોકો એ શક્તિના પ્રભાવ હેઠળ છે જ, અત્યારે પૃથ્વી ઉપર છે જ. અને એ રીતે માતાજીનું કાર્ય એ થઈ રહ્યું છે. એટલે માતાજીને પૂછ્યું હતું કે માતાજી અતિમનસ્ક શક્તિના પ્રભાવ હેઠળ છે તો એના લક્ષણો શું? તો માતાજીએ કહ્યું હતું કે એના લક્ષણોમાં એક, તાદાત્મ્ય દ્વારા જ્ઞાનની અનુભૂતિ થાય. એટલે વાંચવું ને પછી વિચારવું ને પછી નોંધ કરવી ને એ જ્ઞાન નહીં. તમે જેને જુઓ છો એ તમે છો, એટલે એનું જ્ઞાન આપોઆપ તમારી અંદર આવી જાય. તાદાત્મ્ય, તમે એકતા અનુભવો છો. પેલી માદામ કાલવા એ ગઈ હતી વિવેકાનંદજી પાસે, અમેરિકાની વાત છે.
આપઘાત કરવા જતી હતી અને ત્યાંથી એના પગ આ બાજુ વળી ગયા અને ત્યાં વિવેકાનંદ ઉતર્યા હતા ત્યાં પહોંચી ગઈ. અને એ જેવી વિવેકાનંદ પાસે ગઈ તો વિવેકાનંદે એને કહ્યું, તું આપઘાત કરવા જતી હતી, તારી દીકરીનું મૃત્યુ થયું છે. આ બધી વાત પેલી એ કશું કહ્યું નહોતું અને વિવેકાનંદે એ બધી વાત એને કહી દીધી. એને આશ્ચર્ય થયું કે આ બધું તમે કેવી રીતે જાણો છો, કેવી રીતે જાણો છો? તો કે જેમ ફાનસની અંદર પ્રકાશ હોય છે એમ એ મારો તે પ્રકાશ છે તારા મનમાં મૂક્યો હોય એટલે બધું મને ખબર પડી જાય. આવી વાત છે. મન તો એક જ છે બધાનું, વૈશ્વિક મન એક જ છે. જે વિશ્વ મન સાથે જે એક હોય એને બીજાના મનના વિચારો તો સામાન્ય એ બધી ખબર પડી જ જાય. એટલે તાદાત્મ્ય દ્વારા જ્ઞાનની અનુભૂતિ એક વાત, અને બીજું સંપૂર્ણ ક્ષમતા. માતાજી કહે છે સંપૂર્ણ ક્ષમતા. બહારથી કઈ આવે ખળભળાટ થાય પણ માતાજી કે મારી અંદર કોઈ જાતનો ખળભળાટ કે પેલું થાય નહીં, રિએક્શન આવે જ નહીં. આપણું જીવન કેવું છે? એક્શન એન્ડ રિએક્શન, ચેઇન ઓફ એક્શન એન્ડ રિએક્શન. કાર્ય અને પ્રતિકાર્ય, એની આખી સાંકળ. એક કાર્ય કર્યું એનું પ્રતિભાવ આપણે આપે, વળી પાછું. એ અતિમાનસ નહીં, એ તો સામાન્ય મનનું લક્ષણ છે. તો સંપૂર્ણ ક્ષમતા અને પરમ વિશાળતા, એ ચેતના એ પરમ વિશાળ. માતાજી કહે છે સુવર્ણમય ચેતના છે અને એ ચેતના જ્યારે શરીરની અંદર ઉતરે છે ત્યારે એના જેવું આનંદ અને પરમ સુખ બીજું એકેય નથી. તો કેટલું બધું આપણે માટે કરીને એ પરમ ચેતનાને સક્રિય કરી છે. હવે તો કામ આપણે કરવાનું છે. આપણે ખુલ્લા થઈને, એ તો રાહ જોઈને બેઠા છે, આપણે ખુલ્લા થઈએ, આપણે એમને આવકારીએ, આપણે એમને આપણા હૃદયમાં ઉતારીને કામ કરવા દઈએ તો બધું જ શક્ય છે, બધું જ ઇઝી છે. અને મને લાગે છે સમય થઈ ગયો એટલે આપણે અહીંયા વિરમીએ અને માતાજી અને શ્રી હરિના ચરણોમાં પ્રણામ કરીએ અને આ 150મા વર્ષે આપણને જાગૃત કરે અને એમની શક્તિ પ્રત્યે આપણે વધુ અભિમુખ થઈ અને આપણા જીવનની અંદર ઉતારીએ જ નહીં, પચાવીએ જ નહીં, અભિવ્યક્ત કરીએ એવી આપણે પ્રાર્થના કરીએ. અસ્તુ ઇતિ ઓમ શુભમ ભવતુ. પુનઃ આપ સૌનો આભાર અને પ્રણામ. ખૂબ ખૂબ આભાર જ્યોતિબેન. એક સુંદર વાતાવરણ બની ગયું છે. આપણે 2 મિનિટના ઇન્વોકેશન પછી પ્રણામ કરીને છૂટા પડીશું. પ્રણામ કરતી વખતે જ્યોતિબેન તાનકીનું નાની પુસ્તિકા બહાર આવી છે, શ્રી અરવિંદ અને મૃણાલી દેવી. દરેક વ્યક્તિ એક કોપી લઈ શકે છે ત્યાંથી શ્રી માતાજી પાસેથી પ્રણામ કરતી વખતે. 24મી એપ્રિલ રવિવારે દર્શન દિવસ નિમિત્તે આપણે સવારનો કાર્યક્રમ રાખીશું અને સવારે 9:30 થી 11 શ્રી શરદભાઈ જોશીનું વ્યાખ્યાન રહેશે. 11 વાગ્યા પછી આપણે સામૂહિક ભોજન પછી છૂટા પડીશું. કાર્યક્રમની વિગત આપણે ગ્રુપમાં મોકલાવીશું. 2 મિનિટનું ઇન્વોકેશન કરીશું.